હેલો મિત્રો, આવ ડાયરાને જાજા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર, જય ઠાકર. તો રેગ્યુલર અમારા બ્લોગ બધા જુએ છે, બધા ઘણા બધા ક્વેશ્ચન કરે છે કે શું નામ છે ને ક્યાંના છો ને શું સ્ટડી કર્યું ને અમુક ક્વેશ્ચન છે એ બધા પૂછે છે. તો આજે એમના આન્સર છે એ અમે એક પરિચયનો વિડીયો નાનકડો એવો બનાવી નાખીએ. એમાં બધાને કહી દઈએ કે તમને મારું તો નામ બધાને ખબર જ છે અને તમે બધા કોમેન્ટમાં પણ મારું નામ લ્યો છો. મારું ને કિશોરનું તો ખબર જ છે. પપ્પાના ઘરની સરનેમ છે ડાંગર, પપ્પાનું નામ છે જેતસીભાઈ અને મારું મૂળ ગામ છે હોથીજી ખડબા, પપ્પાનું ગામ. અને મેરેજ થયા બાજુના ગામમાં, તમે હાલીને પણ જવું હોય તો જઈ શકો. 4-5 કિલોમીટર જેટલું થાય. સસરાનું ગામ છે મોટા વડિયા અને ત્યાંની ડિટેલ તમને કિશોર આપશે એટલે તમને ઓલરેડી ખબર પડી જશે. અમે 3 બહેનો છીએ. સૌથી મોટી હું છું, મારાથી 2 નાની છે, પછી એનાથી નાનો ભાઈ છે. તો અમે ટોટલ 4 બેન ભાઈ છીએ. એન્ડ શું સ્ટડી કર્યું છે બધાનો મોસ્ટલીનો ક્વેશ્ચન. તો સ્ટડીમાં તો સ્ટડી તો 4 વાગ્યા સુધી કર્યું, 11 થી 4 વાગ્યા સુધી. 11 થી 4 જ છું મેં. પણ ડિગ્રીમાં તો ડિગ્રી તો હવે લઈ લીધી એવું છે, હવે કંઈ કામ ના આવી એવું થયું લગ્ન પછી. એટલે 12 પાસ કર્યું, 10 પાસ કર્યું, પછી કોલેજ કરી. કોલેજ છે એ બીએમાં કરી. બીકોમ છે એ ના કર્યું, 12માં કોમર્સ હતું, પછી બીએમાં આવીને ચેન્જ કરી નાખ્યું. મતલબ કોલેજમાં આવીને ચેન્જ કરી નાખ્યું, આર્ટ્સ કરી નાખ્યું અને મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ રાખ્યો. પછી એમ થયું કે બીએડ પણ કરી નાખીએ, ટીચિંગનો શોખ હતો તો પછી બીએડ પણ કરી નાખ્યું. એટલે બીએ વિથ ઇંગ્લિશ ઇન સબ્જેક્ટ, બીએ વિથ બીએડ ઇન ઇંગ્લિશ. મેઇન સબ્જેક્ટ મારો ઇંગ્લિશ છે એટલે થોડું આવડે, બહુ તો નથી આવડતું. નથી જ આવડતું. એટલે મેં બીએ બીએડ કર્યું છે અને હાલ અત્યારે અમે છીએ મહારાષ્ટ્રમાં. અમારું ટ્રાન્સફર છે એ અહીંયા આવ્યું છે. ગાંધીનગર હતા પહેલાં અને ત્યાંથી અમે અહીંયા આવ્યા. એના 2 મંથ થયા, 2-2.5 મંથ જેવું થયું છે. હવે અમે અહીંયા 2 થી 3 વર્ષ છે અમે મરાઠી સાથે રહેશું. મરાઠીનું બધું રહેણી કેણી બધું જોશું. જોકે મહારાષ્ટ્ર ને ગુજરાતી લોકો બે એક જ હતા. પછી 1 મે 1960થી આપણું ગુજરાત છે એમની મતલબ અલગ થયું ને આપણી 1 મેથી ગુજરાતની સ્થાપના થઈને 2 અલગ પડ્યા. તો આમ જોવા જઈએ તો મરાઠી ને મહારાષ્ટ્ર મતલબ ગુજરાતી ને મરાઠી બે હારે જ હતા. પછી ભાગલા પડ્યા અમુક સંજોગોથી. અને જોકે સરસ છે મરાઠી, મારા ફેવરિટ. મને ગમે મરાઠી લોકો. મરાઠીનો મતલબ સાડી જે ઓલી નોવારી પહેરે ને એ પણ મને બહુ ગમે. એટલે અહીંના જોશું અમુક રીતિ રિવાજો, એમની રહેણી કેણી. આપણે ગુજરાતીઓની તો આપણને ખબર જ છે, મરાઠીની અમે ક્યારે અહીંયા ઓલી કરત. તો ચલો ગવર્મેન્ટે મોકલ્યા જ છે તો આપણે મરાઠી લોકોનો પણ બધું નિહાળશું, જોશું. આ લોકોને ગણપતિનું વધારે હોય એટલે હવે ગણપતિ ઉત્સવ આવશે તો લોકો કેવી રીતે ઉજવશે, ક્યાં એ લોકો તહેવાર ઉજવે છે, શું ખાય છે, શું પહેરે છે, તો એ બધી ખબર પડશે. અને અમે તમને પણ બતાવશું. તમે પણ જોજો, ઘરે બેઠા નિહાળજો. અમે અહીંયા આવીને નિહાળીએ, તમે મારા વિડીયોથી નિહાળજો. તો આવું છે. ભગવાને બધું અલગ અલગ જગ્યાએ અલગ લોકો, અલગ ધર્મ બધું આપ્યું છે. તો સારી વાત છે. આ છે એ મારો પરિચય હતો. હવે આમાં મને કંઈક ને કંઈક નવીન બનાવવાનો શોખ છે. મને નવરા બેહવું ગમે ને એટલે કંઈક ને કંઈક ક્રિએટિવિટી છે એ કરતી રહું છું. અત્યારે હાલ તો મહેંદીના ક્લાસ છે એ કરી લીધા. એટલે બીજું તો અત્યારે હાઉસવાઈફ, બાકી તો બીજું કંઈ કરતા નથી. ખાઈને ખાવાનું. 30 દી મહિનો. કોઈને મહેંદી કરાવી તો કોન્ટેક્ટ કરજો. મહેંદી કરાવી હોય તો કોન્ટેક્ટ કરતા રહેજો. એટલે ઓર્ડર લેવાનું ચાલુ થઈ ગયું છે. અને હવે અહીંયા પણ અમારે એક બોર્ડ મારી દઈશું, વિશ્વાસ મહેંદીસ. તો અહીંના લોકો આઈ હોપ કે મારી પાસે મહેંદી મુકાવે ગુજરાતી છોકરી પાસે. તો મેં મારો પરિચય છે આપી દીધો. હવે તમે કિશોરનો પરિચય લઈ લ્યો થોડોક. તું જ આપી દે ને. ના મારે નથી આપવો, તમે જ આપો. તો કિશોર છે એનો પરિચય આપશે હવે. ચલો કિશોર, સ્ટાર્ટ. કિશોરનું નામ તો તમને બધાને ખબર જ છે. રોજ કોમેન્ટમાં કિશોરનું નામ તો તમે લ્યો જ છો. તો તમારે એની બીજી શું ડિટેલ જાણવી છે, એ શેમાં નોકરી કરે છે, એને શું સ્ટડી કર્યું છે, એ કયા ગામના છે, તો આપી દો એક વખત.
કિશોરને હરમ આવે એને ફૂલ નેમ દેતા. ફૂલ ને મને શું હારે હા તો બોલો ને. ઇન્ટરવ્યુ માં કોલેજ કર્યું ને ત્યાં દીધું નતું. મેં કોઈ વાયવા દેવા ન જતો તો હું હા વાયવા આવતા નહીં તો એ કોઈ દી દેવા ન ગયા, બીજા થ્રુ કરાવ દેતા એમને. ઓ એટલે અહીંયા વાયવા નથી, આપણે ખાલી ઇન્ટ્રોડક્શન જ આપવાનું છે. બસ તો આવું તો સ્ટડીમાં મેં એન્જિનિયરિંગ કર્યું પણ આખું નહીં, અડધું અડધું જ કર્યું એટલે મતલબ 12 પાસ જ છે. બસ સેમ 12 પાસ તો છેલ્લું વર્ષ હતું આઈટી નું તો રહી ગયું છેલ્લું વર્ષ. અને નોકરી મળી ગઈ તો નોકરીમાં હાઈ લાગ્યા. કોલેજના 3rd યરમાં હતા અને નોકરીની ઓફર આવી ગઈ તો હાઈ લાગ્યા. હા પણ ત્યારે એટલું ઓલું થોડુંક હોય ને, હમણાં કે એમ થાય કે નોકરી પછી મળશે નહીં મળે, એટલે જે મળી લઈ લેવાની. તો નોકરી છે બધે પૂછે છે શેની છે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન ડિફેન્સની છે, ઇન્ડિયન નેવી. તો અહીંયા છે દરિયો, તો અત્યારે મોસ્ટલી એને દરિયામાં જવાનું હોય, કામ અત્યારે દરિયામાં હોય. બાકી આમ ગાંધીનગર હતા ત્યાં કોમ્પ્યુટર વર્ક હતું. વચ્ચે રાનામાં તરવાનું એમ દરિયાને જવાનું, એટલે એનો મતલબ શું છે દરિયા? એટલે અહીંયા છીએ અમે, બધા પૂછે છે ને કયું ગામ, તો એક વખત અમારો પરિચયનો વિડીયો જોઈ લેજો એટલે તમને બધી જ માહિતી મળી જાય. તો અમારી સગાઈ છે 2018 એન્ડમાં ને 19માં થવા આવી હતી નહીં. 2019માં સગાઈ અમારી થઈ, જોવા આવ્યા હતા. પછી એકબીજાને ગમી ગયું તો આ પાડી દીધી. લવ મેરેજ નથી, ઓળખતા નહોતા પહેલાં. રજામાં આવ્યા હતા તો ઘરના બહુ ફોર્સ કર્યો કિશોરને, એ કે છોકરીઓ જોવા જવાનું છે તો તૈયાર રહેજે. એટલે એમાંથી પહેલાં મને 4-5 જોવા જવાની હતી, એમાં પહેલાં મને જ જોવા આવ્યા તો હું જ ગમી ગઈ તો હા પાડી દીધી. નજીકનું રહ્યું કે નજીકમાં પહેલા જોઈ આવી એમ. નગર બીજે જાવું તો એમ તો જાવું નહીં ને એમ. અત્યારે માણસો એમ કે 20-25 જગ્યાએ જાય તો એ ફિટ ના બે એમ. એટલે તમે પહેલી જ વખત આવ્યા ને હું કે વધારે પડી ગયો ને તો સુંદર confuse થઈ સુશીલ જાય. સંસ્કારી કન્યા ડાયરેક્ટ ગમી ગઈ. એ કે આનાથી સુંદર સુશીલ ને સંસ્કારી કન્યા છે એ ક્યાંય બીજે હશે ને જાવું નથી જોવા. તો પછી હા પાડી દીધી ને પછી અમારા ઘરેથી હા પાડી દીધી ને મગ ચોખા છે એ ભેળવી દીધા. ને પછી 3 વર્ષ અમારી સગાઈ રહી. પછી ક્યારે આપણા લગ્ન થયા? 1 ડિસેમ્બર 2022. 1 ડિસેમ્બર 2022 અમારા મેરેજ થયા, એટલે અત્યારે 1.5 વર્ષ જેવું મેરેજને થયું છે. અને પછી મેરેજ પછી એમને આવી ગઈ હતી ટ્રેનિંગ, તો એ મુંબઈ ગયા હતા. અને થોડોક ટાઈમ અમે ગાંધીનગર રહ્યા. ગાંધીનગર પછી હવે અત્યારે અમે અહીંયા મહારાષ્ટ્રની મોજ છે એ માણી રહ્યા છીએ. મોન્સૂનની સરસ મજાના વોટરફોલ ને પહાડી દ્રશ્યો જોઈને એકદમ મન ખુશ કરી રહ્યા છીએ. પહેલાં તો 2 મહિના બહુ બકવાસ ગયા, જરાય ગમ્યું નહીં. એમ થતું હતું કે અહીંયા ક્યાં આવી ગયા રસ માટે. પછી ખબર નહીં ગવર્મેન્ટ વળી ક્યાંથી ક્યાં બિસ્તરા બોટલા લઈને નાખી દઈએ. ઓહો થાકી ગયા તમે તકલીફ બોલો. તો વારો અવાજ ન દે કોઈનો બોલવા માટે. હા તો હવે બોલો. પણ એટલો જ હતો એન્ટ્રી વધારે તો શું દેવું તમને? કે કોઈ બીજો કંઈ ક્વેશ્ચન હોય તો પૂછજો, આન્સર આપશે. હા તો આ છે એ મારો પરિચય હતો. તો જેને બી હોય ક્વેશ્ચન એ પૂછજો, આગળ નેક્સ્ટ વિડીયોમાં જવાબ આપશું. તો બધા પૂછતા હોય ને કે કિશોરની ઓફિસનું ને કિશોર જ્યાં જાય છે જોબ ઉપર એનું થોડોક વિડીયો લ્યો, બટ એ અમે નહીં લઈ શકીએ કેમ કે એ છે એ થોડુંક સસ્પેન્ડ રાખવાનું હોય, કહેવાનું ના હોય અમુક વસ્તુ. આ તો એમ ક્યાં જોબ કરે છે તમે બધા પૂછતા હતા તો થોડુંક કહી દીધું, બટ આ છે એ સસ્પેન્ડ રાખવાનું હોય કેમ કે ઇન્ડિયન નેવી ને આર્મી એ એમના વિડીયા બહુ છે એ શૂટ સોશિયલ મીડિયામાં નહીં કરવાના, ક્યારેક કંઈક ઇસ્યુ થઈ શકે. એટલા માટે એમને જે ડ્રેસ પહેર્યો હોય છે એમાં બી અમે ક્યારેય વિડીયો નહીં મૂકી શકીએ. અને અમુક છે એ રૂલ્સ એના, તો એ ફોલો કરશું. તો બસ બાકી આ તો અમારો પરિચયનો વિડીયો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે નવા હોય ચેનલમાં એ સબસ્ક્રાઈબ દેખાય ને થંબ દેખાય ને હજી ખબર ના હોય એમને આ વિડીયો છે એ શેર કરી દેજો. હજી મારા જૂની ચેનલના ઘણા બધા મિત્રો છે એ મારી નવી ચેનલમાં નથી આવ્યા, તો એ બધા જલ્દીથી આવો, જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.